જનકભાઈ, પહેલી વાત, જો 10 વર્ષમાં વ્યવસ્થિત સ્મૂથ કામ, પ્રજાલક્ષી કામ કર્યા હોત તો 303 ની 240 ના થતી. બીજી વાત, અયોધ્યા અને અયોધ્યાની આસપાસ 100 કિલોમીટરના રેડિયસની પ્રભુ શ્રી રામ સાથે કનેક્ટેડ એવી તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીની હાર ના થતી. ત્રીજી વાત, તમે જો કે મંત્રાલય એકના એક મોટા મંત્ર નિર્મલા સીતારામને ફાઇનાન્સ આપી દીધું, હરદીપસિંહ પુરીને પેટ્રોલિયમ. અરે આ લોકોના કારણે તો મોંઘવારી કંટ્રોલમાં નથી આવતી, એટલે નીરસતા સરકારની ત્યાં જ દેખાય. અને હું પહેલા સ્લોટમાં જે બોલ્યો કે એનડીએ ઇક્વલ્સ ટુ નીતિશ નાયડુ ડિપેન્ડિંગ ગઠબંધન, એનું કારણ કહું કે તમે જો કે એક જ સીટ લાવવા વાળા પેલા જીતનરામ માઝી, એને કેબિનેટ મંત્રાલય આપ્યું, અને એ જીતનરામ માઝી જે પ્રભુ શ્રીરામ માટે એવું બોલ્યા હતા કે પ્રભુ શ્રીરામનું તો અસ્તિત્વ જ નથી, એ તો કાલ્પનિક છે, રાવણ એમનાથી વધારે કમઠ હતો, એવા જીતનરામ માઝીને સહન કરવા પડે છે આ સરકારને. તમે હાલત તો જો મજબૂરીની. સાથે સાથે આંધ્રપ્રદેશમાં પેલા ટીડીપી ચંદ્રબાબુ નાયડુ એમની આંધ્રપ્રદેશમાં જે સરકારનો મેનિફેસ્ટો, જનકભાઈ મને વિશ્વાસ છે તમે વાંચ્યો હશે, માઇનોરિટીને 4% આરક્ષણ આપવાની જે બાબત કરી, શું પ્રધાનમંત્રી મોદીજી અને ભારતીય જનતા પાર્ટીની પોલિસી એને સમર્થન આપવાની છે? એટલે આ માત્ર ને માત્ર મજબૂરીની સરકાર છે. ફરી વખત બધા જ સવાલનો વાત છે કે માઇનોરિટી લઈને જે સવાલો જે થઈ રહ્યા છે એ તમારા માટે મુશ્કેલ